ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આપણે ગયા લેક્ચરમાં જે અભ્યાસ કરતા હતા બીએની અંદર છઠ્ઠા પાઠમાં, તો જો છઠ્ઠા પાઠની અંદર આપણે ગયા લેક્ચરની અંદર તો બધાને ખ્યાલ છે કે દોરવણીના જે તત્વો બરાબર છે ત્યાં આપણે પહોંચ્યા. તો પહેલો પ્રશ્ન જે કે ભાઈ દોરવણીના તત્વો તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ દોરવણીના તત્વોની યાદી આપો અથવા દોરવણીના તત્વો જણાવો. તો દોરવણીના મુખ્ય કેટલા તત્વો છે? 4. કયા તત્વો છે? તો કે અભિપ્રેરણ, માહિતી સંચાર, નેતૃત્વ, બરાબર છે. તો દોરવણીના મૂળ તત્વોની યાદી આપો. તો આપણને મૂળ તત્વોની યાદી જ્યારે પૂછે તો આપણે શું લખવાનું? પહેલું છે નિરીક્ષણ, બીજું છે નેતૃત્વ, ત્રીજું છે માહિતી સંચાર અને ચોથું છે અભિપ્રેરણ. હવે આ વર્ષે આપણો જે કોર્સ છે એ પ્રમાણે જોઈએ તો આપણે બે ટોપિક જે છે નેતૃત્વ અને માહિતી સંચાર એ સરકારે રદ કરેલા છે. આપણે નિરીક્ષણ અને અભિપ્રેરણ આ બે તત્વોની સમજૂતી મેળવવાની છે. હવે આપણે જે પહેલો પ્રશ્ન આજે આવે છે નિરીક્ષણ એટલે શું? નિરીક્ષણ એટલે શું? સામાન્ય રીતે આપણે જેને કહીએ કે વોટ ડુ યુ મીન બાય સુપરવિઝન. તો વિદ્યાર્થીઓને સૌથી વધુ ખબર હોય સુપરવિઝન. એક્ઝામિનેશન દરમિયાન તમે જ્યારે ક્લાસમાં એક્ઝામ લેતા હોય ત્યારે એક્ઝામ માટે જે શિક્ષક આવે છે, જે તમને પેપરો આપે છે, પછી સાથોસાથ તમે લખી રહ્યા છો, તમારું જે ઓબ્ઝર્વેશન કરે છે નિરીક્ષણ. એટલે નિરીક્ષણ એટલે શું થાય? તો કે સુપરવિઝન. તો કે સુપરવિઝન છે એની જરૂર શા માટે પડે? પ્રશ્ન એ છે કે ધંધાકીય એકમની અંદર શા માટે નિરીક્ષણની જરૂર પડે છે? તો સમજો, ધંધાની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એ નિષ્ણાત છે, સારા છે, છતાં પણ એક નિયમ છે કે જો તમે માણસોનું ધ્યાન ન રાખો તો એ માણસો જે પ્રોપરલી જે સમયસર કામ થવું જોઈએ નહીં કરે. એટલા માટે નિરીક્ષણ જરૂરી છે. એટલે સુપરવિઝન શું છે? તો કે જે કર્મચારીઓ કામ કરે છે એમનું કામનું ધ્યાન રાખવું, એ કામ કરી રહ્યા છે એમાં શું તકલીફો પડી રહી છે, સાથોસાથ એ લોકોને જે કામમાં તકલીફ પડતી હોય એને દૂર કરવાની વાત, વિચલનો પણ શોધવાની વાત છે. એટલે જનરલી શું છે કે વિદ્યાર્થીઓને કોઈ એમ કે ને નિરીક્ષણ, તમને કોઈ એમ કે સુપરવિઝન એટલે તમે એને એક નેગેટિવ કાર્ય તરીકે ગણતા હો. એટલા માટે નેગેટિવ ગણો છો કે ભાઈ અમને અમારી રીતે પેપર લખવા દેતા નથી, અમને ચોરી કરવા દેતા નથી, પણ પરીક્ષામાં ચોરી ન કરે એના માટે શિક્ષકોને રાખેલા હોય છે, બરાબર. એટલે નિરીક્ષણનું કામ શું છે કે સુપરવિઝન કરો. સુપરવિઝન કઈ છે? તો કે જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમના કામની દેખરેખ રાખવાની છે અને કામમાં કોઈ અવરોધ આવતો હોય જાણવાનું છે, મુશ્કેલી આવતી હોય જાણવાની અને એને દૂર કરવાની છે. તો આપણે ટેક્સ્ટબુકની અંદર જે તમારું પેજ છે 63 એમાં જો નિરીક્ષણ છે એની વ્યાખ્યાથી માંડીને એના કાર્યોને બધું આપ્યું. તો આપણે સમજીએ છીએ નિરીક્ષણ એટલે શું, સુપરવિઝન. તો કે નિરીક્ષણ એટલે શું? તો કે કામદારના કાર્યોની દેખરેખ રાખવી. કામદારના કાર્યોની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. જે કામદારો કામ કરે છે એમના કાર્યોની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. નિરીક્ષણનું કાર્ય મોટા ભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું શા માટે? તો કે તમારે નિરીક્ષણ હંમેશા કયા કાર્યો ઉપર આપવું પડે? ધંધાના આંતરિક કાર્યભાર. યાદ રાખો, આપણો અંકુશ હંમેશા આપણા ધંધાની અંદરના કાર્યો ઉપર હોય, બહારના કાર્યો ઉપર અંકુશ હોતો નથી. હું તમને એમ કહું કે પેટ્રોલના ભાવ વધી જાય, તેના પર શું આપણે અંકુશ રાખી શકવાના છીએ? બરાબર ના રાખી શકીએ. સરકાર લોકડાઉન જાહેર કરે તો આપણે ઘરમાં બેસી રહેવું પડે, તેમાં આપણો અંકુશ નથી. પણ આપણે ધંધાની અંદરની જે બાબતો છે એના ઉપર આપણો અંકુશ છે. એટલે નિરીક્ષણનું જે કાર્ય છે એ ધંધાનું કેવું કાર્યભાર સાથે સંકળાયેલું છે? આંતરિક કાર્યભાર. હંમેશા નિરીક્ષણ આંતરિક કાર્યો છે, બાહ્ય કાર્યો ઉપર આપણે નિરીક્ષણ રાખી શકતા નથી, બરાબર છે. એટલે જો ચોપડીમાં મેં શું કીધું
પહેલા તો આવીએ કે કામદારના કાર્યોની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ યાંત્રિક કાર્યભાર સાથે સંકળાયેલું છે અને નિરીક્ષણનું કાર્ય સંચાલનની તળ સપાટીએ વધુ જોવા મળે. શા માટે તળ સપાટી? ત્રણ સપાટીઓ ઉચ્ચ, મધ્ય અને નિમ્ન. આપણે બધા જાણીએ છીએ કે બધું જ કામ ક્યાં થાય? નિમ્ન સપાટી. તો જે સપાટીએ વધુ કામ થતું હોય ત્યાં નિરીક્ષણની જરૂર વધુ પડે. તો નિરીક્ષણની જરૂર સૌથી વધુ જરૂર ક્યાં પડે છે? સંચાલનની તળ સપાટી. સંચાલનની તળ સપાટીએ નિરીક્ષણની જરૂર પડે છે. બરાબર છે. હવે આગળ જોઈએ. અને કામદારો અને ફોરમેનના કાર્યોનું નિરીક્ષણ કરવાનું કાર્ય જે કરે છે તેને નિરીક્ષક કહે છે. નિરીક્ષક કોને કહેવાય? કે કામદાર અને ફોરમેન ના કાર્યો જે વ્યક્તિ નિરીક્ષણ કરે છે તેને નિરીક્ષક કહે છે. પરીક્ષામાં પૂછાય કે નિરીક્ષક કોને કહેવાય? કે જો નિરીક્ષણ એટલે જે વ્યક્તિ ધ્યાન રાખે છે, પણ નિરીક્ષણ કરનાર વ્યક્તિને શું કહેવાય? તો કે નિરીક્ષક. કામદાર અને ફોરમેનના કાર્યોનું જે વ્યક્તિ નિરીક્ષણ કરે છે તેને નિરીક્ષક કહે છે. સુપરવાઇઝર જેને આપણે કહીએ. બરાબર છે. નિરીક્ષક કામદારો અને ફોરમેનના કાર્યોને જવાબદાર હોય છે. તે સંચાલનની ઉચ્ચ અને કામદારો વચ્ચે ચાવીરૂપ સ્થાન ધરાવે છે. નિરીક્ષણ એટલે તાબેદારોને સોંપવામાં આવેલા જે કાર્યો છે તેની દેખરેખ રાખવી. બરાબર છે. તેમની સૂચનાઓ અને હુકમો અનુસાર અમલીકરણ યોગ્ય રીતે કરે છે કે નહીં તેની ખાતરી મેળવવી. મેં તમને પહેલા કીધું કે આપણે શા માટે નિરીક્ષણ કરીએ છીએ? કે જે માણસો તમે કામ સોંપેલું છે એ સારી રીતે કામ કરે છે કે નહીં એ લોકોની માહિતી મેળવવી, દેખરેખ રાખવી, જેથી ખબર પડે કે આપણે સોંપેલું એ પ્રમાણે થઈ રહ્યું છે. જો એ પ્રમાણે ન થતું હોય તો આપણે એમાં સુધારા વધારા કરવા પડે. સુધારા વધારાની ખબર ક્યારે પડે? હું તમને એમ કહું, હું તમારું ઓબ્ઝર્વેશન કરું તો મને ખબર પડે કે તમે ક્યાં અટવાઓ છો. તમે ક્યાં અટવાઓ છો એ ખબર ક્યારે પડે? ઓબ્ઝર્વેશન ના કરીએ કેવી રીતે ખબર પડે? એટલે નિરીક્ષણનું કાર્ય શું છે કે જે કર્મચારીઓ કામ કરે છે ને અવરોધો જાણવાનું છે અને અવરોધોને દૂર કરવા, જેથી ભવિષ્યમાં મુશ્કેલીઓ સર્જાય નહીં. બરાબર છે. એટલે જો ધંધાકીય એકમની ધ્યેયોની શ્રેષ્ઠ સિદ્ધિ માટે માનવી અને ભૌતિક સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને તેની ખાતરી મેળવે. અર્થ. બરાબર. હવે અર્થ એટલે આમ જોઈએ તો આ વ્યાખ્યા તમે એક કરો તો પણ ચાલે. અર્થમાં એ જ છે કે એક વ્યાખ્યા કોઈ પણ કરેલી હોય તો બીજી કરવાની જરૂર ના પડે. છતાં આપણે બધી જ વ્યાખ્યાઓ છે સમજીએ તો પહેલી છે નિરીક્ષણના અર્થમાં સરળ અર્થમાં કહીએ તો કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. અને આરસી ડેવિસના જણાવ્યા મુજબ નિરીક્ષણ એવું કાર્ય છે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે. યોજના અને સૂચનાઓ મુજબ કામ થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે. હવે નિરીક્ષકના કાર્ય. તો નિરીક્ષક શું કામ કરે છે? બરાબર. ધંધાની અંદર જે નિરીક્ષક હોય છે એ કયા કાર્યો કરે છે? બરાબર છે. તો નિરીક્ષકના કાર્યોની અંદર પહેલું કાર્ય છે એક તો કાર્યનું આયોજન કરવું. આમ તમને એમ કહું કે સુપરવાઇઝર શું કામ કરે? તમને કોઈ પૂછે તમે શું? એક તો ભાઈ પ્લાનિંગ કરે, કાર્યનું આયોજન કરવું, કાર્યમાં આવતા અવરોધો દૂર કરવા, કાર્યમાં આવતી મુશ્કેલીઓ જાણવી, વિચલનોને શોધવાનું કામ નિરીક્ષકનું છે. અને પછી એને દૂર કરવાના એવા પગલાં લેવા કે ભવિષ્યમાં આ વિચલનો ઊભા ન થાય, આ મુશ્કેલીઓ ઊભી ન થાય એના માટે એવા પગલાં લેવા કે ભવિષ્યમાં આ વિચલનો ઊભા ન થાય. એટલે નિરીક્ષકનું કામ શું છે? કાર્યોનું આયોજન કરવું, રોજિંદા કાર્યોની દેખરેખ રાખવી, કયું કાર્ય બાકી છે, કયું કાર્ય પૂરું થયું છે, બધું ધ્યાન રાખવું. સાથોસાથ જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એના પ્રશ્નો શું છે, એની સમસ્યાઓ શું છે, એનો ઉકેલ લાવો, એમની સમસ્યાઓને જાણવી અને યોગ્ય જે સમસ્યાઓ એને મધ્ય અને ઉચ્ચ સપાટીએ પહોંચાડવી. આ બધા જ કાર્યો કોના છે? નિરીક્ષકના છે. તો નિરીક્ષણના કાર્યો શું છે? તો સમજો નિરીક્ષકના કાર્યોમાં પહેલું કાર્યનું આયોજન કરવું અને કાર્યમાં આવતા અવરોધો દૂર કરવા. આયોજન કરવું અને અવરોધો શું કરવા? દૂર કરવા. કોઈ પણ 6 મુદ્દા આમાં કરવાના છે. બરાબર. બીજું કાર્ય સમયસર પૂર્ણ કરવા. મેં કીધું
માધ્યમ એટલે સમયસર કામ પૂર્ણ કરવું જોઈએ, સમયસર પૂર્ણ કરવા આદેશ આપવા. પછી ત્રીજો મુદ્દો જે છે કર્મચારીઓની સતત દેખરેખ રાખવી. કર્મચારીના કાર્યોની સતત દેખરેખ રાખવી. ચોથો મુદ્દો છે કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશોને ધંધાકીય એકમના ઉદ્દેશો સાથે જોડવા. સમજો કોઈ પણ માણસ છે કોઈ જગ્યાએ કામમાં જોડાય તો એના પોતાના અમુક પર્સનલ ઉદ્દેશો હોય કે ભાઈ મારો આ એક ઇન્ટેન્સિવ છે, મારો આ એક મુદ્દો છે, આ કારણથી હું જોડાયો. તો ધંધાના ઉદ્દેશો છે. તમે કોઈ માણસને ધંધામાં લ્યો છો તો ધંધો શા માટે માણસને લાવે છે? ધંધાના ઉદ્દેશો પૂરા કરે. તો ધંધાના ઉદ્દેશોને વ્યક્તિના ઉદ્દેશો સાથે જોડવા, આ કામ પણ નિરીક્ષણ દ્વારા થાય છે. એટલે ધંધાકીય એકમના ધંધાના ઉદ્દેશોને વ્યક્તિગત ઉદ્દેશો સાથે જોડવા, આ કામ પણ નિરીક્ષણ દ્વારા થાય છે. બરાબર છે. એટલે શું કહે છે અંદર કે કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશો સાથે સાંકળવાનું કાર્ય નિરીક્ષક કરે છે. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરા પાડે છે. બરાબર. ચોથું શું કીધું? વ્યક્તિગત ઉદ્દેશોને ધંધાના ઉદ્દેશો સાથે જોડવા. પછી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે તેમને અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરા પાડવા. સાથોસાથ કર્મચારીઓમાં જૂથ ભાવના, જે કર્મચારીઓ કામ કરતા હોય એ બધા હળીમળીને કામ કરે. જૂથ ભાવના તેના લીધે ટકે છે નિરીક્ષક. જો નિરીક્ષક કોઈને શું કરે? દરેક કર્મચારીનું ઓબ્ઝર્વેશન કરે અને બધાને એકબીજા સાથે જોડવાનું કામ કરે, જેથી જે કર્મચારીઓમાં અંદરોઅંદર ઝઘડાઓ થતા હોય, ખટરાટ હોય, સમસ્યાઓ હોય એને દૂર કરી શકાય. એટલે જૂથ ભાવના વિકસાવવી. પછી માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય કરે છે. માહિતી સંચારની જે પ્રક્રિયા છે એને ઝડપી બનાવે છે. ત્યાર પછી એકમમાં આવતી નવી ટેકનોલોજી ઉપયોગ વિષય માર્ગદર્શન આપે. નવી ટેકનોલોજીનું જ્ઞાન આપે. ધંધામાં કોઈ નવી ટેકનોલોજી આવે તો એ કોણ સમજાવશે આપણને? આપણા ધંધામાં આપણો જે નિરીક્ષક છે, ઓબ્ઝર્વેશન છે કરનાર વ્યક્તિએ. તમે એક્ઝામમાં 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી તો ક્લાસમાં જે પેલી સપ્લિમેન્ટરીમાં બધી વિગતો ભરવાની એ આપણને ના ખબર. તો એ વિગતો કેવી રીતે ભરવી એ કોણ સમજાવે છે? શિક્ષક. જે નિરીક્ષક છે, જે તમારા ક્લાસમાં સુપરવિઝન કરવા આવે છે એ જ વ્યક્તિ તમને સમજાવશે કે વિદ્યાર્થીઓ તમે કોઈ વસ્તુ ભણતા નહીં, તમને ના ખબર પડે. તો આ કામ નિરીક્ષકનું છે કે તમે કામ કરી રહ્યા છો, કામમાં કોઈ અવરોધો ન આવે એના માટે તમને સતત નવી ટેકનોલોજીથી પરિચિત કરાવશે, માર્ગદર્શન આપશે. બરાબર. પછી કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રાખે. જે કર્મચારીઓ કામ કરે છે એ ડિસિપ્લિનથી કામ કરે. કોઈ પણ ધંધામાં સફળતા માટે બહુ મહત્વનું છે ડિસિપ્લિન. તો ડિસિપ્લિન ના હોય, શિસ્તથી તમે કામ ના કરો તો કોઈ કામ સારું ના થાય. એઝ અ સ્ટુડન્ટ હોય, એઝ અ ટીચર હોય કે એઝ અ પ્રોફેશનલ, ઇન એની અધર કોઈ પણ જગ્યાએ તમે જો ડિસિપ્લિનથી કામ નહીં કરો તો કામ સારું નહીં થાય. એટલે શિસ્તની ભાવના ટકાવવાનું કામ નિરીક્ષક કરે છે. નિરીક્ષકે અંકુશ નાખતો નથી પરંતુ કેળવણી પૂરી પાડે. હવે જો આપણે પણ એનાથી તમને ખબર પડી ગઈ કે ભાઈ જે વ્યક્તિ ક્લાસમાં શિક્ષક આવે છે એ આપણા ઉપર અંકુશ નથી રાખતો, પણ આપણને એટલે નિરીક્ષકે અંકુશ નથી રાખતો પરંતુ કેળવણી પૂરી પાડે છે. નિરીક્ષકે કેળવણીકાર જેવું આપણે કહી શકીએ. છેલ્લે એટલા માટે નિરીક્ષકને એક ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકે, એટલે કે મિત્ર જે દાર્શનિક છે અને મિત્ર દાર્શનિક અને માર્ગદર્શક તરીકે એને ઓળખવામાં આવે છે. કે નિરીક્ષક એ આપણો મિત્ર છે, દાર્શનિક છે. બરાબર છે. મિત્ર છે, દાર્શનિક છે અને માર્ગદર્શક છે. વિધાન તરીકે પણ પૂછાય છે. નિરીક્ષકને મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? સમજો. તો કે નિરીક્ષકનું કામ શું છે? આપણે જે કામ કરી રહ્યા છીએ એ કામમાં આવતા અવરોધો જાણવાના છે.
એને દૂર કરવાનું છે. એક મિત્ર તરીકે આપણને સમજાવે છે કે ભાઈ આ તમારી તકલીફ છે, આ તમે કામ કરવામાં તકલીફ છે, તો આને તમે દૂર કરો. તો એઝ અ ફ્રેન્ડ ધેન ફિલોસોફર મીન્સ વોટ? એ તમને કોઈ પણ વસ્તુની ફિલોસોફી સમજાય કે ભાઈ આ વસ્તુ શા માટે આવી છે, આ વસ્તુ શા માટે છે, તે બધું તમને જ્ઞાન આપે. એક મિત્ર છે, પછી સાથોસાથ માર્ગદર્શન આપે છે, અને દાર્શનિક છે. દાર્શનિક શા માટે? તો કે તમને રસ્તો બતાવે છે. બરાબર, એ કામ તમારે કરવાનું છે, પણ કયા રસ્તે જવાથી આ કામ પૂરું થશે એ કોણ કરે છે? નિરીક્ષક કરે. એટલે મિત્ર છે, દાર્શનિક છે અને કેળવણીકાર છે. એટલે નિરીક્ષકને ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ, મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ નિરીક્ષકના કાર્યો છે. બરાબર, જો આટલા મુદ્દાઓ છે જે ટોટલ 11, એમાંથી આપણે કોઈ પણ 6 મુદ્દા તૈયાર કરવાના. બરાબર છે. એટલે મેં પહેલા જ કીધું કે આ પ્રશ્ન પૂછાયો છે ધોરણોના તત્વોની યાદી આપો. આપણી વર્કશીટમાં પણ આ પ્રશ્ન હતો. તો કે નિરીક્ષણ, નેતૃત્વ, માહિતી સંચાર અને અભિપ્રાય. એમાં આપણે આ નિરીક્ષણની વાત કરી. બરાબર, નિરીક્ષણના કાર્યો જોયા. હવે આવે છે અભિપ્રેરણ. અભિપ્રેરણ એટલે શું? ઇંગ્લિશમાં જેને કહેવાય મોટિવેશન. બરાબર છે. અભિપ્રેરણ એટલે શું? તો કે ઇંગ્લિશમાં જેને આપણે શું કહીએ છીએ? મોટિવેશન. બરાબર છે. તો યાદ રાખો, મોટિવેશન કોને કહેવાય? તો કે મોટિવેશન એટલે પ્રેરણા. કોઈ વ્યક્તિને પ્રેરણા આપવાની વાત છે. બરાબર, કોઈ વ્યક્તિ કામ કરતો તેને કામ કરવા માટેની જે ઈચ્છા છે એને અભિપ્રેરણ કહેવાય. તો જુઓ, અભિપ્રેરણ અથવા તો પ્રેરણા એટલે શું? પણ આપણે અભિપ્રેરણ એટલે શું એવો પ્રશ્ન પૂછે તો કે અભિપ્રેરણ એટલે શું? જે કર્મચારીઓ છે એમનામાં કાર્ય કરવાની ઈચ્છા છે. બરાબર છે. ઘણીવાર આપણે એકલા બોલતા હોઈએ કે ના હું આ કામ કરી શકીશ. આપણે આમ અંદરથી વિચારીએ કે મારાથી આ થશે. આજે જેની આપણે આપણી જાતને પ્રોત્સાહિત કરીએ છીએ, નો આઈ કેન ડુ ઇટ, હું આ કરી શકું છું, આઈ હેવ ધ પાવર ટુ ડુ ઇટ, આપણી પાસે આ શક્તિ છે, આ હું કરી શકું છું. આ જે શબ્દો છે ને એ અભિપ્રેરણ. એટલે અભિપ્રેરણ એટલે શું? તો કે કોઈ પણ કાર્ય પૂરું કરવા પોતાને કે બીજાને પ્રેરણા આપવી. વ્યક્તિ પોતાને પણ પ્રોત્સાહિત કરતો હોય. ઘણી વખત મેં તમને કીધું કે આપણે કોઈ કામ કરવાનું હોય ને, મૂંઝાતા પછી વિચારે ના મારાથી આ થઈ શકશે, હું આ કરી શકીશ. આ જે વસ્તુ છે તેને શું કહેવાય? અભિપ્રેરણ કહેવાય અથવા તો પ્રેરણા. એટલે કોઈ પણ કાર્ય કરવાની જે ઈચ્છા જગાવવાની વાત છે વ્યક્તિમાં, એને અભિપ્રેરણ કે પ્રેરણા તરીકે ઓળખવામાં આવે છે. તો જો અભિપ્રેરણ એ શું છે સમજીએ છીએ. હવે તમને કીધું કે તમારે અંદર જે કોઈ વ્યક્તિ કામ કરવાની ઈચ્છા જગાવે એને અભિપ્રેરણ કહેવાય. અભિપ્રેરણનો બધો જ આધાર તમને માર્ગદર્શન આપનાર વ્યક્તિ ઉપર છે. એ વ્યક્તિ તમને સારું માર્ગદર્શન આપશે તો તમારામાં કામ કરવાની ઈચ્છા જાગશે. પણ જો અભિપ્રેરણ નહીં મળે તો કામ કરવાની ઈચ્છા થશે નહીં. એટલે પોતાનામાં કે બીજામાં કામ કરવાની જે ઈચ્છા જગાવવાની વાત છે એને શું કહેવાય? અભિપ્રેરણ કે પ્રેરણા કહેવાય. તો સમજીએ છીએ. જો અભિપ્રેરણ એટલે વ્યક્તિની અંતર્ગત એક એવું તત્વ છે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કાર્ય કરવાની ઈચ્છા અને ક્ષમતા બંને વચ્ચે અંતર છે. યાદ રાખજો, કાર્ય કરવાની ક્ષમતા અને ઈચ્છા વચ્ચે ઘણું અંતર છે. તમારા દરેકમાં સારા ટકા લાવવાની ક્ષમતા છે. દરેક વિદ્યાર્થીમાં સારા ટકા લાવવાની ક્ષમતા હોય જ છે, પણ એને ભણવાની ઈચ્છા જ થતી નથી. જો ભણવાની ઈચ્છા ન થાય, ટકા ક્યાંથી આવવાના છે? આપણે એક ટેક્સ્ટ બુક ખાલી જે તૈયાર કરવાની હોય છે, એ પ્રશ્નોના જવાબ નથી કરી શકાય, એટલા દાખલા નથી કરવા, અને પાછા કે સર મારે તો ટકા બહુ સારા જ લાવવાના, પણ એ આમ ન હોય. એટલે કાર્ય કરવાની ઈચ્છા અને ક્ષમતા, તમારામાં ક્ષમતા છે પણ તમને કામ કરવાની ઈચ્છા થતી નથી. જ્યાં સુધી ઈચ્છા ન થાય ત્યાં સુધી કામ ના થાય. એ કાર્ય કરવાની ક્ષમતા અને ઈચ્છા વચ્ચે ઘણું અંતર છે. એટલે સમજવાનું શું છે કે આ જે ઈચ્છા જગાવવાની છે, ક્ષમતા તો દરેકમાં છે, એવરીવન હેઝ ધ કેપેસિટી ટુ ડુ વર્ક, પણ એને ઈચ્છા જગાવવાની જે વાત છે એને શું કહેવાય? અભિપ્રેરણ કહેવાય. એટલે કામદારોમાં કાર્ય કરવાની ઈચ્છા અને જગાવવાની જે વાત છે એ શું છે? અભિપ્રેરણ. એટલે જો શું કીધું? કાર્ય કરવાની ક્ષમતા અને ઈચ્છા વચ્ચે ઘણું અંતર છે. કર્મચારી પાસે કાર્ય કરવાની ઈચ્છા હોય પરંતુ ક્ષમતા ન હોય
તો સંચાલનના ઉદ્દેશ સિદ્ધ થઈ શકતા નથી. ઘણી વખત એવું બને માણસને કામ કરવાની ઈચ્છા હોય પણ એની પાસે ક્ષમતા ન હોય. એટલે તમને ઉદાહરણ આપું. તમે કોઈ એવા ઘણા લોકોને ઓળખતા હશો, તમને ખબર કે ભાઈ આ બ્રિલિયન્ટ વ્યક્તિ, એના મગજ બહુ જોરદાર છે, જબરજસ્ત મગજ છે, અને એને કંઈ નવું કામ કરવાની ઈચ્છા છે, નવો બિઝનેસ પણ કરવો, પણ એની પાસે પૈસા નથી. એટલે શું છે, ઈચ્છા છે પણ ક્ષમતા નથી. બીજું કેવું હોય છે, ક્ષમતા છે પણ ઈચ્છા નથી. ઘણાના પાસે કરોડો રૂપિયા હોય છે પણ એના છોકરાઓને કશું આવડતું જ નથી હોતું. એટલે એના પપ્પાની ઈચ્છા હોય કે મારા છોકરા માટે આ બિઝનેસ, પણ એને બધી ક્ષમતા છે પણ એની પાસે શું નથી, ઈચ્છા નથી. એટલે ઈચ્છા અને ક્ષમતા વચ્ચે અંતર છે. એટલે જો શું કહે છે, ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જ સાધનોમાં માનવી જ એક એવું સાધન છે જે ઉત્પાદનમાં વધારો શક્ય બને. માનવી એક જીવન સાધન છે, તેનામાં વિશિષ્ટ શક્તિઓ અને કાર્ય શું હોય છે જેથી કાર્ય પ્રેરણા આપવી જરૂરી હોય છે. અભિપ્રેરણ એક વિસ્તૃત ખ્યાલ છે. જે માનવીઓ કામ કરે છે કે અભિપ્રેરણનું કાર્ય જરૂરી બને. અભિપ્રેરણ માટેના પ્રેરકોમાં નાણું, વિજ્ઞાનકીય પ્રોત્સાહનો, સગવડો, વણસર વપરાયેલી જરૂરિયાત વગેરેનો સમાવેશ થાય છે. અભિપ્રેરણ તમે 10માં 12માં ભણતા હો, પેરેન્ટ્સ એમ કે બેટા તું આટલા ટકા લાવીશ તો હું તને બાઇક અપાવીશ, આટલા ટકા લાવીશ તો તને આ વસ્તુ અપાવીશ. આ અભિપ્રેરણ. પછી એમાં નાણું પણ આવી જાય, પ્રોત્સાહન માધ્યમ, બિન નાણાકીય પ્રોત્સાહન હોય કોઈ પણ વસ્તુ. પણ આને શું કહેવાય? અભિપ્રેરણ કહેવાય. બરાબર છે. હવે આપણે આના જે અર્થમાં વ્યાખ્યાઓ છે, મેં તમને કીધું એ 4 વ્યાખ્યા આપેલી છે. આપણે જે પહેલા કીધી કે અભિપ્રેરણ એટલે શું, તો કે કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવી અને તેમનામાં મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધ કરાવવી એટલે અભિપ્રેરણ. બીજું, અભિપ્રેરણ એટલે ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયા. પોતાને કે બીજાને જે પ્રેરણા આપવો જોઈએ એને શું કહેવાય? અભિપ્રેરણ. અભિપ્રેરણ એ મનની સ્થિતિ છે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે. અને છેલ્લે અભિપ્રેરણ એ કર્મચારીઓને પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. હવે એની લાક્ષણિકતાઓ જે છે એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. અભિપ્રેરણની લાક્ષણિકતાઓ. બરાબર છે. થેન્ક યુ.